ચમ બનાવે સુમિતની કોણ એની એનિવર્સરી એટલે મેરેજ એનિવર્સરી એટલે તો ગાઈસમાં પપ્પા તો બહુ મસ્ત મજાનો પાવભાજી બનાવે. તમારે ખાવીએ તો આવજો અમારા ઘરે. હા, એક કાન ઊંચો નીચે જ રાખે જો. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો અત્યારે ઓ ટિફિને ભરી દીધું બે જણા નહીં મમ્મીએ ખબર નહીં હું વાફા મેકી દાળ ભાત બનાવવાના. મારે કો બટેકા શાક બનાવી રોટલી દાળ ભાત તો ખાધા તો ખાય. और तो बनाई હો દાળ ભાત. મારી કપડા ધોવાનું કરાડે. और तो वाला खबर नहीं. એ બાર ઉપર મસાલો ને સુમિત જાય હવે નોકરી. આજે કોણ આવી સુમિતની મેરેજ એનિવર્સરી છે. હા, એટલે તમારે કેટલા વર્ષ થયા? 3 વર્ષ પૂરું થયું હોય ને? ચોથું હું બેઠું 25 મમ્મી નથી નહીં થયું તારે ચિંતા થાય. ને અમારો શિવાંશ જઈને મમ્મી હુડાવે ને હું તો જ નહીં પણ હું તો જ નહીં જો ગોળ કાકડી ગોળ પારાને બોલાવવા. બહુ જબર દેખાડે તો એ પૂજા જો નાક ફૂલાઈને જોવે બા. તો જાય સુમિત નોકરી. પપ્પા તૈયાર થઈ ગયા જવા માટે નોકરી. હવે ટાઈમ થઈ ગયો. મળશે હાજી નહીં બાટલો લીધો. હવે બાટલા કે સંગત લઈ જાય હવે મેં લઈ જાય ખબર નહીં એવું. શું કરશે બાટલો ખબર લઈ જાય લઈ જાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચા લઈને આવી ગયા તારે? તનો બાટલો મળે પકુભાઈ? ગેસનો બાટલો તો તમે ક્યાં લાવો? બાટલા અમને ઘર માટે મળતા નહીં તો તમે ક્યાં લાવો? તો શાંતિપુરા બસ અત્યારે વાગી ગયા 6:30 થઈ ગયા ને પપ્પા આવી ગયા નોકરીથી જઈને ઘરે ને હાથ પગ ધોવે. હાથ પગ ધોઈ નાખી ને મારા પપ્પા મસ્ત મજાનો પાવભાજી બનાવે. અમને તો મારા પપ્પાના હાથના ભાવે બહુ મસ્ત બનાવે. ટેસ્ટ બહુ એટલે ફૂલ બટરવાળો બનાવે પાવભાજી. ને સુમિત છે ને ભાજી ભાગી આપે ને પપ્પા બનાવે એકદમ ટેસ્ટી. શું કહો? ચમ બનાવે સુમિતની કોણ એની એનિવર્સરી એટલે મેરેજ એનિવર્સરી એટલે તો ગાઈસમાં પપ્પા તો બહુ મસ્ત મજાનો પાવભાજી બનાવે. તમારે ખાવીએ તો આવજો અમારા ઘરે. સૌથી વધારે તો પપ્પાના હાથમાં વધારે સ્વાદ હોય. જે બનાવે સારું જ બનાવે. એક વાર મમ્મી બનાવે પણ બગડી ગયો હતો નહીં? એ તો તાર ઉદરપુર તારે નહીં ક્યાં હાલે? સારું જાઓ જોતા સારું. લાગી છે તને? ભૂખ લાગી બેટું? એ જો ના પાડે ના પાડે ના પાડે હે ના પાડે. એ કાઠું પડી જઈ રહ્યા શું જઈ રહ્યા જોવાનું નહીં મારા હમું. વાહ તને કીધું ખાલી ઘડી ખોટી મગજમારી નહીં કરવાની. શું કીધું તને? મગજમારી નહીં કરવાની. તો ગાઈસ ચલો મસ્ત મજાનો ભાજી બહુ બનાવી દીધો હોય. તો ગાઈસ આજે હતી સુમિત અને કોમલની મેરેજ એનિવર્સરી કહેવાય એનિવર્સરી હતી. એવું તો આપણે કંઈ ખબર ના પડે. લગ્નની તારીખ એવું કહેવાય. એનિવર્સરી યાદ છે ને એવું કેવું એનિવર્સરી નહીં બેટા? લગ્નની તારીખ એવું જ કહેવાય.
તો ભાઈ આજે હે ને અમે બનાવ્યો તો ભાજી પાવ તો હવે જશું જમવા કારણ કે ભૂખ લાગી જઈએ થોડી ઘણી આમાં તો આ વડાપાવ ખાધા બરાબર ના તો હવે ગાઈસ ચલો જમવાનું થઈ ગયું હવે જમી લઈએ ઠંડુ ઠંડુ થાય ને પણ મજા ના આવે જોડાઈ જાય બસ ચલો ગાઈસ અત્યારે મસ્ત મજાનો આજે પપ્પાએ પાવ ભાજી બનાવ્યો તો જમવા બે ગયા એકદમ ટેસ્ટી કેવું કે હાલે તો ગાઈસ તમારે પાવ ભાજી ખાવા હોય તો એ અમારા ઘરે હું મમ્મી પપ્પા લાલો લાખુ અભી સુમિત ને ભૈલું અમે બધા બેઠા હતા એ બધા જીયા હુआ ને અમે 3 જણા બેઠા હતા ખુલ્લું હતું સૌથી વધારે આપણી જગ્યા આવે ને આપણે મોટી જગ્યા એટલે પાર્કિંગ હજુ પાર્કિંગમાં કેમેરા આવશે લાઈટ આવશે એટલે મસ્ત થઈ જશે સિક્યુરિટી તો ખાતા મેકેલા તો ગાઈસ પપ્પાનો પ્રિય કૂતરો આવી ગયો હા એક કાન ઊંચો નીચે જ રાખે જો રોટલી નાખ્યું ખાવાનું તો ખાવું નહીં સાચી વાત છે એમાં તો બધું સમજે બોલે નહીં સમજે જ છે એ તને લગવા માંગે બોલશે માનના પડે અમને હા એ વાત સાચી એનું નામ પડી ગયું એનું કોઈને ફોન કરવા જાવશે કે બનાવું છું કે હા માનના એને જોશે દાડા જોશે નહીં રહ્યો આવી જા નહીં મારે રિહાણો હે કે બધાને ખીચડી ને દૂધ નાખો મને જ નહીં નાખતા આ લોકો એવું નહીં ખાવાનું હોતા એ અલગ હોતે એકલો પડી ગયો એકલો પડી ગયો હે ये होते हैं ना साथीदार ने हाँ साची बात पण आ कूतरो હેરાન નહીં કરતો સીધું હે પછી દરવાજી ગયા અને બધા બની ગયા કોમલ સુનીતિ પપ્પા હું વ્યક્તિથી રામ રામ બાલ પતું લખી બહુ જશે એ પણ આ વિડીયોમાં એડ કરશો તો ગુડ નાઇટ જય માતાજી કરીશ રામ મળ્યા ગુડ નાઇટ બાય